બનાસકાંઠામાં એક નાનકડા ગામમાં 23 ફેબ્રુઆરીની રાત્રે કુટુંબ માટે ભયાવહ પરિસ્થિતિ ઊભી થઈ। 5 વર્ષના બાળકે એરો ગનનું ટ્રિગર ભૂલથી દબાવ્યું, જેમાં 1 વર્ષની સુમનબાની છાતીમાં પેરેટ ઘૂસી ગઈ। આ ગંભીર સ્થિતિમાં તેને જામનગર સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ મોકલવામાં આવ્યો। તબીબોએ સજાગતા દાખવી અને 26 ફેબ્રુઆરીના રોજ ઝીણવટભર્યું ઓપરેશન દ્વારા પેરેટ દૂર કરી। હવે સુમનબા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને માતા પિતાની સાથે ઘરે પરત આવી। બીજા એક કેસમાં અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા એક દૈનિક શ્રમિક પરિવાર માટે તૈમૂર અલી નામના બાળકના જીવન માટે એક ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ હતી। 19 ફેબ્રુઆરીએ માટી ખાતા ખાતા તેથી અચાનક ખાંસી આવી અને ખૂબ જ દુઃખી રહ્યો હતો। તેણીનું ખોટું નિદાન કરવામાં આવ્યું અને 2 અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી, પરંતુ 26 ફેબ્રુઆરીએ તેમના શરીરમાં ફસાયેલો પથ્થર શોધાયો અને તેને તાત્કાલિક ઓપરેશનથી દૂર કરાયો। હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેની તબિયતમાં પણ સુધારો છે। અમદાવાદ સિવિલના ડોક્ટરે સાચું નિદાન કરી તેમને હેમખેમ બચાવ્યો તેવું પરિવારજનોએ કહ્યું હતું। ખાસ ફરીથી વિનંતી કરીશ કે આપનું બાળક જ્યાં સુધી 5 વર્ષનું ન હોય, ત્યાં સુધી પોતે કંઈ સમજી ન શકે, ત્યાં સુધી ચોક્કસથી એના ઉપર ધ્યાન રાખો। ઘણા બધા કિસ્સામાં LED બલ્બ, સ્ક્રૂ, વટાણા, ચણા કે સિંગદાણો ફસાઈ જતો હોય છે અને શ્વાસોશ્વાસ વધી જાય। તમે પણ કહ્યું કે એને એક વખત એવું અચાનક ખાંસી આવી તો કદાચ આ એક ઇન્ડિકેશન છે કે એના ફેફસામાં કંઈક વસ્તુ ગઈ છે, જેથી એને ઇરિટેટિવ કફ ચાલુ થયો, એ ન મટ્યો, છેવટે બાળક વેન્ટિલેટર સુધી પહોંચી ગયું। જો ઝડપથી આપણે ડાયગ્નોઝ કર્યું તો આ બધી યાતનામાંથી આપણે બહાર આવી જઈએ। છતાં પણ ઉપરવાળાની મહેરબાની કે આપણે સમયસર પહોંચ્યા અને ઓપરેશન સફળ રહ્યું। ત્યાંથી અમે સીધા દવાખાને હોસ્પિટલ પાલનપુર ગયા। પાલનપુરથી ત્યાંથી અમને કીધું કે તમે અમદાવાદ સિવિલમાં દાખલ થઈ જાઓ। અમે અમદાવાદ સિવિલમાં દાખલ થયા। ત્યાં અમારે CT સ્કેન કર્યું અને ત્યાંથી અમને બાળ સર્જરી વિભાગમાં અમને દાખલ કર્યા। પછી અમારા બાળકને ઓપરેશન કર્યું સારી રીતે એવું, અને બાળકને સારું છે। અને અમારા બાળકને ઓપરેશન કરીને સાઈડમાં નળે મૂકીને એરગનની ગોળી કાઢેલી છે। અમારા જોશી સાહેબ, રાકેશ જોશી સાહેબને અમે ખૂબ આભારી છીએ કે સ્ટાફને અમારું બાળકને તંદુરસ્ત છે અને કોઈ ખર્ચ લાગેલો નથી અમારે।